નમસ્કાર દર્શક મિત્રો, આજના સમાચારોમાં ખેડૂતોને 2000 રૂપિયાનો 20મો હપ્તો, ચૂંટણીમાં મોટો ફેરફાર, લોનને લઈને બેંકોએ આપી રાહત, 500 રૂપિયાની નોટ બંધ થવાને લઈને સરકારે કરી સ્પષ્ટતા, સહાયમાં વધારો, સોના ચાંદીના ભાવમાં વધઘટ અને રત્ન કલાકારોને સહાય. આવા 25 મોટા સમાચારો વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે. આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો સરપંચ બનવા માટે 17,000થી પણ વધુ ફોર્મ ભરાયા છે. 22 જૂનના દિવસે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. 25 જૂને પરિણામ આવશે. તે પહેલાં આ ચૂંટણી માટે ફોર્મ ભરાઈ ચૂક્યા છે. કુલ 4,567 ગ્રામ પંચાયતમાં સરપંચ માટે 17,728 ફોર્મ ભરાયા છે. સામાન્ય ચૂંટણીમાં ગ્રામ પંચાયતમાં સભ્ય માટે 64,714 ફોર્મ ભરાયા છે. જોકે આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે, જેમાં સૌથી વધુ બનાસકાંઠાની ગ્રામ પંચાયતોના ફોર્મ છે. બેંકોએ આપી રાહત, લોન સસ્તી થઈ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના રેપો રેટમાં ઘટાડા બાદ બેંક ઓફ બરોડા, HDFC, PNB સહિત કેટલીક બેંકોએ રાહત આપી છે, જેમાં રેપો રેટ 5.5% પર આવ્યો છે. HDFCએ MCLRમાં 10 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે, જ્યારે બેંક ઓફ બરોડા અને પંજાબ નેશનલ બેંકે તેમનો રેપો લિંક્ડ ધિરાણ દર 50 BPS ઘટાડીને અનુક્રમે 8.15% અને 8.35% કર્યા છે. યુકો બેંકે પણ તેના MCLRમાં 10 BPSનો ઘટાડો કર્યો છે. બેંક ઓફ ઇન્ડિયાએ પણ તેના ધિરાણ દરમાં 25 BPSનો ઘટાડો કરીને 8.35% કર્યો છે. એટલે કે લોન લેનારાઓને સસ્તા ઘર, ઓટો અને નાના વ્યવસાયની લોનની અપેક્ષા રાખી શકે છે. જ્યારે ICICI બેંકે FD પરના વ્યાજદર ઘટાડ્યા છે. ICICI બેંકે ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. હવે સામાન્ય નાગરિકોને 1 વર્ષ સુધીની FD પર 6.25% વ્યાજ મળશે અને વરિષ્ઠ નાગરિકોને 6.75% વ્યાજ મળશે. 2 થી લઈને 10 વર્ષની FD પર સામાન્ય નાગરિકોને 6.60% વ્યાજ મળશે અને વરિષ્ઠ નાગરિકોને 7.10% વ્યાજ મળશે. રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો. ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 1200ને પાર પહોંચી ગયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 223 કેસ નોંધાયા છે. જોકે કુલ 1227 સક્રિય કેસો થયા છે, જે પૈકી 23 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે અને 1204 હોમ આઇસોલેશનમાં છે. આ સિવાય 105 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. આ દરમિયાન કોરોનાથી રાજકોટમાં 55 વર્ષીય આધેડનું મૃત્યુ પણ થયું છે. ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગની મહત્વની આગાહી. ગુજરાત હવામાન ખાતા દ્વારા આગાહી કરતાં જણાવવામાં આવ્યું છે કે હાલ ગુજરાત પર કોઈ સિસ્ટમ સક્રિય નથી, પરંતુ આવતા અઠવાડિયે એક સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતાઓ છે. જોકે હાલ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે, જેમાં ખાસ કરીને 11 તારીખના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ અને વલસાડ, એ જ રીતે 12 તારીખે પણ આ જ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે. સોના ચાંદીના ભાવમાં વધઘટ. ચાંદી તેની ઓલ ટાઈમ હાઈ સપાટી પર પહોંચી ગયું છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ ₹897 વધીને ₹1,06,457 થયો છે. ચાંદી ₹1,05,560 પ્રતિ કિલો હતી, તો 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ ₹142 વધીને ₹96,006 પર પહોંચી ગયો છે, જે અગાઉ ₹95,867 પ્રતિ 10 ગ્રામ હતો. જોકે સોનાએ 21 એપ્રિલે ₹99,100નો ઓલ ટાઈમ હાઈ બનાવ્યો હતો. રાજ્યમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની જાહેરાત. રાજ્યમાં 26 થી 28 જૂને શાળા પ્રવેશોત્સવ યોજાશે. મુખ્યમંત્રી સહિત અન્ય મંત્રીઓ પણ જોડાશે. શાળા પ્રવેશોત્સવમાં IAS, IPS, IFS
સહિત 400થી પણ વધુ અધિકારીઓ પણ જોડાશે. બાલવાટિકાથી લઈને ધોરણ 11 સુધીના 25.75 લાખ વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવશે. ખેડૂતોને 2000 રૂપિયાના 20મા હપ્તા પહેલા મોટા સમાચાર. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો ટૂંક સમયમાં બહાર પડવા જઈ રહ્યો છે. પરંતુ જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ પૂર્ણ નથી કર્યું તો 2000 રૂપિયાનો આ હપ્તો તમારા ખાતામાં નહીં આવે. આ યોજનાનો 20મો હપ્તો આ મહિનાના અંતમાં એટલે કે જૂન મહિનામાં આવે તેવી શક્યતાઓ છે. જો કે કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. હવે 2000 રૂપિયાનો 20મો હપ્તો મેળવવા માટે કઈ કઈ પ્રક્રિયાઓ તમે પૂરી કરેલી હોવી જોઈએ એના વિશે વાત કરીએ. તો KYC પૂર્ણ થવાની સાથે બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરવું પણ જરૂરી છે. જો તમે તમારા બેંક ખાતાને આધાર સાથે લિંક ન કરાવ્યું હોય તો 20મો હપ્તો અટકી શકે છે. જો તમારા જમીન રેકોર્ડ દસ્તાવેજોમાં કોઈ ભૂલ હોય અને તમે ચકાસણી પ્રક્રિયા પૂર્ણ ન કરી હોય તો હપ્તા પણ અટકી શકે છે. જો તમે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કરેલી અરજીમાં કોઈ ભૂલ કરી હોય, જેમ કે જો તમે નામ, જન્મ તારીખ અથવા તો લિંગ વિશે ખોટી માહિતી આપી હોય તો તમને હપ્તાના પૈસા પણ નહીં મળે. કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે લાભાર્થીઓની યાદીની સમીક્ષા પણ કરવામાં આવતી હોય છે. જો કોઈ કારણોસર તમારું નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવે છે તો પણ પૈસા તમારા ખાતામાં આવશે નહીં. LRD પરીક્ષા માટે GSRTC દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવાશે. ટોલ ફ્રી નંબર જાહેર કરાયો. 15 જૂન LRD પરીક્ષાના દિવસે ST વિભાગ એક્સ્ટ્રા બસો દોડાવશે. અલગ અલગ જિલ્લાઓમાંથી 2.48 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. નજીકના ડેપોથી પરીક્ષા કેન્દ્રના નજીકના ડેપો સુધી બસ દોડાવાશે. ઉમેદવારો GSRTC.in વેબસાઇટ પરથી બુકિંગનો લાભ પણ મેળવી શકશે. જોકે ઉમેદવારો ટોલ ફ્રી નંબર 1800 233 66 66 66 નંબર પરથી પણ માહિતીઓ મેળવી શકશે. પાટણ જિલ્લામાં 48 ગ્રામ પંચાયતો સમરસ થઈ. પાટણ જિલ્લામાં ચૂંટણી પહેલાં 48 જેટલી ગ્રામ પંચાયતો સમરસ થઈ છે. ભદ્રાડા ગ્રામ પંચાયતમાં સરપંચ સહિત તમામ મહિલા સભ્યોને બિનહરીફ છૂટવામાં આવ્યા છે. અહીં ગ્રામ પંચાયત સમરસ બનાવવામાં આવી છે. સાથે જ ગામનો કાર્યભાર મહિલાઓને સોંપવામાં આવ્યો છે. નોંધનીય છે કે રાજ્યના ઘણા ગામમાં ગ્રામ પંચાયતો સમરસ થઈ છે. અંબાલાલ પટેલની વરસાદને લઈને મહત્વની આગાહી. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ચોમાસું તેમજ વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે તારીખ 12થી લઈને 15 જૂન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની પણ શક્યતા છે. અરબી સમુદ્રમાં અને બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સર્જાતા ચોમાસું પણ સક્રિય થશે. જો કે 22 જૂન સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું આવરી લેશે તેવું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે. કુદરતી આપત્તિમાં મકાન નુકસાનની મહત્તમ સહાયની રકમમાં વધારો કરાયો. સરકાર દ્વારા કુદરતી આપત્તિને કારણે મકાન અને ઝૂંપડાને થતા નુકસાન સામે પીડિત નાગરિકોને સરકારી ચૂકવાતી સહાયને વધારીને 90,000થી વધારીને 2 લાખ રૂપિયા કરવામાં આવી છે. એટલે કે વાવાઝોડું હોય, વરસાદ હોય કે કોઈ અન્ય ભૂકંપ કે અન્ય કોઈ કારણોસર મકાન કે ઝૂંપડાઓને નુકસાન થાય તો તેમાં જે મળવાપાત્ર સહાય હતી તે સહાયમાં સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગે મંગળવારે એક ઠરાવ પ્રસિદ્ધ કરીને પહેલીવાર વિસ્તાર આધારિત સહાયના દરો બદલ્યા છે. જેથી હવે પર્વતીય વિસ્તારમાં વરસાદ, વાવાઝોડા કે પછી ભૂકંપ જેવી આપત્તિના સમયે કાચું કે પાકું મકાન 70% સુધી ક્ષતિગ્રસ્ત હશે તો રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 2 લાખની સહાય ચૂકવવામાં આવશે. જોકે 15મી જૂનથી સરકારી રેકોર્ડમાં ચોમાસું શરૂ થાય છે. તે પહેલાં ગુજરાત સરકારે 14 ઓગસ્ટ 2024ના ભારત સરકારના પત્ર આધારિત નવા સહાયના ધોરણોનો અમલ કરવા પણ ઠરાવ પ્રસિદ્ધ કર્યો છે. જેમાં પ્રથમવાર વિસ્તાર આધારિત સહાય પણ જાહેર કરવામાં આવી છે. જેમાં પર્વતીય વિસ્તાર માટે 70%થી વધુ નુકસાન પર રૂપિયા 2 લાખની સહાય, સમતળ વિસ્તારો માટે 70%થી વધુ નુકસાન પર રૂપિયા 1,80,000ની સહાય,
આંશિક રીતે પાકા મકાનમાં નુકસાન માટે કે જેમાં 15% થી 29% સુધીનું નુકસાન હોય તો 6,500 રૂપિયા સહાય. આંશિક રીતે કાચા મકાનમાં નુકસાનમાં કે જેમાં 15% થી 29% જેટલું હોય તો 4,000 રૂપિયા સહાય. નાશ પામેલા ઝૂંપડા માટે 8,000 રૂપિયા સહાય અને ઘર સાથે સંકળાયેલા કેટલ શેડને નુકસાન થાય તો 50,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. ₹500ની ચલણી નોટ બંધ થવાની વાતને લઈને સરકારે કરી સ્પષ્ટતા. સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ 2026 પહેલાં ₹500ની ચલણી નોટો સરકાર બંધ કરી દેશે. જે બાદ સરકારે સ્પષ્ટતા કરી છે કે આવો કોઈ નિર્ણય લેવાયો નથી. અફવાઓ પર વિશ્વાસ ન કરતા. ₹500ની ચલણી નોટ બંધ થવાની વાતો માત્ર અફવા છે. સરકારી મીટિંગ માટે સમયમર્યાદા નક્કી કરાઈ. સરકારે હવે સરકારી બાબુઓની કામગીરીને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે જેમાં સરકારી મીટિંગ માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. સરકારી બાબુઓએ મીટિંગ સમયનો સદુપયોગ કરવો પડશે જેના પગલે તમામ વિભાગોની મીટિંગ 1 કલાકથી વધુ નહીં હોય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે વહીવટી સુધારણા પંચની ભલામણો બાદ મીટિંગ માટે એસઓપી પણ જાહેર કરવામાં આવી છે. રત્ન કલાકારોને સહાય માટેનો નિયમ બદલ્યો. રાજ્ય સરકારે રત્ન કલાકારો માટેની શૈક્ષણિક સહાય યોજનામાં સુધારો કર્યો છે. અગાઉ 1 વર્ષની સંપૂર્ણ બેરોજગારીનો પુરાવો આપવો ફરજિયાત હતો જે હવે રદ કરાયો છે. 31 માર્ચ 2024 પહેલાં જેમનું હીરાનું કામ છૂટ્યું હોય અને અન્યત્ર રોજગારી મળી હોય તેવા રત્ન કલાકારો પણ આ યોજનાનો લાભ લઈ શકશે. ₹13,500ની ફી સહાય મેળવવા શાળાનું બોનોફાઇડ અને ફી પ્રમાણપત્ર પણ રજૂ કરવાનું રહેશે. દર્દીઓને રાહત આપતો નિર્ણય લેવાયો. સરકાર દ્વારા અનેક રોગોની 41 દવાઓની એમઆરપી નક્કી કરાય છે. ડાયાબિટીસ, હૃદય, તાવ, દુખાવો, તણાવ સહિત જીવનશૈલી સંબંધિત રોગોની દવાઓનું નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટીએ ભાવબંધનું કર્યું છે. જોકે આ દવાઓની કિંમતની યાદી દુકાનમાં ચોંટાડવી પડશે. 1,000 બ્રોઇલર પક્ષી ફાર્મની સ્થાપના માટે સહાય. રાજ્ય સરકારની પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ વર્ષ 2025-26 અંતર્ગત વિવિધ ઘટકોમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર હાલ ઓનલાઈન અરજીઓ શરૂ છે જેમાં 1,000 બ્રોઇલર પક્ષી ફાર્મની સ્થાપના માટે સહાય આપવામાં આવે છે જેમાં 90% સુધી એટલે કે 8,15,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. આ યોજના વિશે વિગતે વાત કરીએ તો આ યોજનાનો હેતુ છે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમજ સામાન્ય જાતિના લોકોને પૂરક રોજગારી પૂરી પાડવી. જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમજ સામાન્ય જાતિના લોકો પણ આ યોજના હેઠળ સહાય મેળવી શકશે. જેના માટેની અમલીકરણ સંસ્થા રહેશે ઘનિષ્ઠ મરઘા વિકાસ ઘટક, જિલ્લા મરઘા વિસ્તરણ કેન્દ્ર. આ યોજના અંતર્ગત કેટલો લાભ મળવાપાત્ર થાય છે એના વિશે વાત કરીએ તો 1,000 બ્રોઇલર પક્ષી ફાર્મની સ્થાપના માટે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓ માટે એકમ કિંમતના 90% લેખે મહત્તમ ₹8,15,000 સહાય તેમજ સામાન્ય જાતિના લાભાર્થીઓ માટે એકમ કિંમતના 75% લેખે મહત્તમ ₹6,79,500 રૂપિયા સહાય મળવાપાત્ર થાય છે. જોકે આ યોજનામાં સહાય મેળવવા માટે કેટલીક શરતો પણ રહેલી છે. કઈ શરતો છે એના વિશે વાત કરીએ તો એક કુટુંબના એક સભ્યને આજીવન એક જ વખત આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. લાભાર્થીના કુટુંબના કોઈપણ સભ્ય દ્વારા આ અગાઉ સરકારશ્રીની અન્ય સમાન પ્રકારની કોઈપણ યોજનામાંથી લાભ મેળવેલ હોય તો આ યોજના હેઠળ લાભ મેળવવા માટે પાત્ર ગણી શકાશે નહીં. લાભાર્થીએ જાતિ અંગેના સક્ષમ અધિકારીશ્રીના પ્રમાણપત્ર અરજી સાથે રજૂ કરવાનું રહેશે. જો લાગુ પડતું હોય તો તે રજૂ કરવાનું રહેશે. આ યોજનામાં લાભ ફક્ત નવા મરઘા ફાર્મની સ્થાપના માટે જ આપવાનો થયો હોય. જોકે અગાઉ બનાવેલ અથવા તો જૂના મરઘા ફાર્મ શેડનું બાંધકામ માન્ય રાખવામાં આવશે નહીં. લાભાર્થીએ 1,500 ચોરસ કુ ક્ષેત્રફળ ધરાવતા મરઘા ફાર્મના શેડનું ઘટકના અધિકારીની સૂચના મુજબનું નવું પાકું બાંધકામ તૈયાર કરવાનું રહેશે. લાભાર્થીએ કોઈપણ સંસ્થામાંથી મરઘા પાલન વ્યવસાય અંગેની તાલીમ પણ મેળવેલી હોવી જોઈએ. 1,000 બ્રોઇલર પક્ષીનું આ એકમ લાભાર્થીએ ઓછામાં ઓછા 3 વર્ષ માટે નિભાવવાનું રહેશે.
આમ 1000 બ્રોઇલર પક્ષી ફાર્મની સ્થાપના માટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓ માટે એકમ કિંમતના 90% લેખે મહત્તમ ₹8,15,000 સહાય તેમજ સામાન્ય જાતિના લાભાર્થીઓ માટે એકમ કિંમતના 75% લેખે મહત્તમ ₹6,79,500 સહાય આપવામાં આવે છે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.